આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે રશીદ પઠાણ. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના આજના દિવસે પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ચર્ચાયા હતા. ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, રાજેશ ઝાલા, રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર તેમજ ભાજપના અન્ય ધારાસભ્યો માનસી ચૌહાણ, રાજેન્દ્ર રાઠવા, કાળુભાઈ ડાભી અને સેજલ પંડ્યાએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગેના ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમતંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ 80 ફરિયાદો મળી હતી, જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી 51 ફરિયાદોમાં 42 ઔદ્યોગિક એકમોના 72 શ્રમિકોને સમજાવટથી 25 લાખ રૂપિયાથી વધુના ચૂકવણા કરવામાં અંગેની કાર્યવાહીમાં આવી છે. મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ અને હિતોને પ્રાથમિકતા આપીને શ્રમ કાયદા હેઠળ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 740 નિરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાં શ્રમ કાયદાઓની જોગવાઈઓના ભંગ બદલ 147 એકમો સામે 178 જેટલા ફોજદારી કેસો દાખલ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔદ્યોગિક વસાહત GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપુરમાં 10 પ્લોટ અને 2 શેડની ફાળવણી કરી દેવામાં આવી છે. તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું. તેમણે ઉમેર્યું કે નવીન GIDC બનાવવા માટે સરકારી જમીન જે શહેરની નજીક હોય, વાહન વ્યવહારની સુવિધા હાઈવેની આજુબાજુ હોય, વીજળી પાણીની વ્યવસ્થા અને રેલવે વગેરે સુવિધા જરૂરી છે. સ્થાનિક યુવાઓએ યોગ્ય રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં કોઈ તાલુકો GIDC વિના બાકી ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન આપવા અંગે પૂછાયેલા પ્રશ્નનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતની 100% આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં 53,065 આંગણવાડી કાર્યરત છે અને આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના આરોગ્યને નુકસાન ન થાય તેવા હેતુથી આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્ર ખાતે અપાયેલા ગેસ કનેક્શનમાં સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં સુધારો કરી હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે. વિકસતી જાતિના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણલક્ષી અભિગમના પરિણામે આજે વિદેશમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે. મહેસાણા, સુરત અને બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં વિકસતી જાતિ કલ્યાણ હસ્તક કુલ 465 વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી દીઠ 15 લાખ પેટે કુલ 61 કરોડ રૂપિયાની વધુ રકમ વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ચૂકવવામાં આવી છે. તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું. સરસ્વતી સાધના યોજના અંતર્ગત દીકરીઓને સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા, શાળાએ અવરજવર કરવામાં અગવડતા ન પડે અને ચાલીને જવું ન પડે એ માટેની આ યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા 5 વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતી રાજ્યની 7,93,122 દીકરીઓને સાયકલ આપવામાં આવી છે.
સાયકલ વિતરણના વિલંબ અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધાઓમાં કોઈપણ ક્ષતિ રહી ન જાય તેમજ ગુણવત્તા સંદર્ભે સાયકલ અને નિર્ધારિત કરેલા ધારાધોરણો ચુસ્તપણે જળવાઈ રહે તે માટે ટેકનિકલ અને ફિઝિકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ખૂબ વધારે વરસાદ વરસતા સાયકલોમાં લાગેલા કાટને દૂર કરવા કલર કોટિંગ કરીને તેને પુનઃ નવી સ્થિતિમાં લાવીને સાયકલ આપી વધુ યોગ્ય હોવાથી વહીવટી કારણોસર સાયકલ વિતરણ પ્રક્રિયામાં વિલંબ થયો છે. સંત સુરદાસ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં મંજૂર કરવામાં આવેલી અરજીઓ અને તે સંદર્ભે ચૂકવવામાં આવેલી સહાય અંગેના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે 2024-25માં 31મી જાન્યુઆરી 2025 સુધીમાં 45,788 લાભાર્થીઓને કુલ 4,054.62 લાખની સહાય ચૂકવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં સૌપ્રથમ ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભવ્ય મહાકુંભ પૂરો થયો છે ત્યારે ભારત સરકાર દેશમાં પણ વિકાસનો એક કુંભ અવિરત ચલાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ જેમાં પાર્ટીએ 96% સ્ટ્રાઇક રેટ સાથે જીત મેળવી છે. આજે દેશના 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માંથી 21 જગ્યાએ ભાજપ અને સહયોગી પક્ષોની સરકાર છે અને 70% કરતાં વધુ વસ્તી પર શાસન છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે રાજ્યમાં મોરબી સહિતના તમામ વિસ્તારોમાં અમારી ભાજપની સરકારે વિવિધ વિકાસના કામો કર્યા છે અને તેમાંય મોરબીના ઉદ્યોગને લઈને અગાઉ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોરબી ચાઇનાને હંફાવશે. વિધાનસભા ખાતે રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીની વિચારધારાના પરિણામે વર્ષ 2003થી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ હતી જેને સરળ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા રસીદ પઠાણ. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.